તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો વાગ્યા છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આશા રાખું છું કે આજનો મારો બ્લોગ તમને સારો લાગશે. તો મિત્રો 4 રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને અમે પીવાનું પણ ચાલુ કરી દીધું છે અને નાસ્તામાંથી સરસ મજાના ટોસ્ટ. અને મિત્રો ગજુ પણ ચા પીને ઊભી છે વહેલા વહેલા, તમે જોઈ શકો છો, રમે છે. અને સાગર ઊંઘ્યો છે, એની મમ્મી પણ ચા પી રહી છે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ રાત્રે મોડા સુધી જાગ્યા હતા એટલા માટે હજુ ઊંઘી રહ્યા છે. અને ગજલબેન વહેલા ઊંઘી ગયા હતા 8 વાગે, એટલે વહેલા વહેલા જાગી ગયા છે, તમે જોઈ શકો છો. ગજલ જય માતાજી, હરખું બોલ, જય માતાજી. જો મિત્રો ગજલ જય માતાજી બોલી ગઈ છે. તમે વિડીયોના અંદર જોડાયેલા. તો મિત્રો સાગર ઉઠી ગયો છે, તમને બતાવું, જોઈ શકો છો. સાગર ટાટા કરો બેટા. સાગુ આમકા ટાટા કરો, ટાટા કરો. જય માતાજી બોલો સાગુ. તો સાગરભાઈ જાગી ગયા છે. હવે આ સાગરભાઈનો મૂળ નથી, તમે જોઈ શકો છો. ગજલબેન રમી રહ્યા છે લાકડીથી. ગજલ શું કરે? રમા મસ્તી કરે. તો બધો ગજો લાકડી લઈને એના મોઢા પણ મારી રહીએ. સાગર પણ એની મમ્મી જોડે ઊંઘે છે. તમે તો વિડીયોના આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું પેલા ઘરેથી હવે જૂના ઘરે આવી રહી છું. ઘરના બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવો. વિડીયોના અંદર જોડાઈ લો. પહેલાં તો મિત્રો મંદિરના દર્શન કરી લો. તો મિત્રો આપણા મંદિરના દર્શન તમે કરી લો. જય ચાઉનમાં મેળી જય સુગોદર ગોગો, જય માતાજી. આરોગ્ય જોઈ શકો છો મિત્રો. આ છે મિત્રો આપણું મંદિર, બહુ સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. ચાલો તમે બતાવો ઘરના બધા શું કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. મારી મમ્મી સવારમાં ચા મૂકી રહી છે, રેખો બેઠી છે. ચા કાઢવા માટે વાસણ બધા ગોઠવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે ચા કેટલા સમયમાં બનશે તો કોને ખબર. તમે જોઈ શકો છો ચા બનવાની તૈયારી ચાલુ છે. નાસ્તામાંથી સરસ મજાની રોટી આ કરે. તો મિત્રો ચા બની ગઈ છે. હવે ચા ગાઢવાની ચાલુ થઈ ગઈ છે. હવે રોટલી તળવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ, તમે જોઈ શકો છો. રોટલી તળી રહી છે મારી મમ્મી. સવારમાં વહેલા વહેલા વાગી ગયા છે 8. લાવે થોડો ચામાં કાઢજે, હું પીને જતો લગી રહે ચાલજો મને તો. બસ બસ બસ, આ તો ખાલી સાસ્તા જોવા સમજે તો બધા નહીં. તો મિત્રો આપણે ચા પીવા લઈ લીધી છે થોડી, તમે જોઈ શકો છો. સરસ મજાની ચા બનાવી છે. તો મિત્રો આપણે હવે નોકરી જઈ રહ્યા છીએ, તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મળીએ છીએ વિડીયોમાં. હું હવે ફેક્ટરીથી ઘરે આવી ગયો છું, કારણ કે ફેક્ટરીના વિડીયો બતાવી ના ગયો, કારણ કે થોડું મારે ઉતાવળ હતી ને ગાડીમાં આજે પંચર પડી ગઈ હતું એટલા માટે. તો મિત્રો ઘરે શું જમવાનું બનાવ્યું છે તમને વિડીયોના અંદર બતાવો. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે તો જોઈ શકો છો ઘરે સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે. અને સાગર ઊંઘી ગયો છે અને ગજુ મોબાઈલ જોઈ રહી છે, તમે જોઈ શકો છો. જો સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે, જોઈ શકો છો. કાઢજે. તો મિત્રો હું જમવા બેસી રહ્યો છું.
તો મિત્રો આજે ફાઇનલી ઘરેથી નીકળ્યો તો વહેલા, પણ આજે મોડું થઈ ગયું કારણ કે પંચર પડ્યું હતું ગાડીના અંદર. ગજુ ડિસ્પ્લે પણ કોણ છે? મિત્રો આપણે સરસ મજાના ડાયરા જમવાનું ચાલુ કરીએ છીએ. ગજુ બી કાર્ટૂન જોઈ રહી છે, જોઈ શકો છો. આપણે દાળ ભાત કાઢી રહ્યા છે ડીશના અંદર. નાખજે દાળ થોડી. તો મિત્રો હવે આપણે બસ મિત્રો હવે દાળ ભાત ખાવાની તૈયારી કરી. મિત્રો વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ચા પીવાની તૈયારી કરી નાખી છે. આજે નાસ્તામાં કંઈ નથી, એકલી ચા છે. સાગુ ને ગજુ સાગુ ને રેખુબે ચા પી રહ્યા છે. તો વિડીયોના અંદર જોડાયેલી સરસ મજાના સંતરા ખાવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. સાગર ને રેખુ ને બંને સંતરા ફૂલને ખાઈ રહ્યા છે. ગજુ પણ ઊંઘીને ઉઠી ગઈ છે, તમે જોઈ શકો છો. તમે તો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે તો આ ચા બા પીને પછી સરસ મજાના સંતરા ખાવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. સાગર ને રેખુ ને બંને સંતરા ફૂલને ખાઈ રહ્યા છે. ગજુ પણ ઊંઘીને ઉઠી ગઈ છે, તમે જોઈ શકો છો. તમે તો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે ઘરેથી આવી ગયા છીએ ગાર્ડનના અંદર ફરવા માટે, તમે જોઈ શકો છો. સાગર ને ગજુ શું કરી રહ્યા છે, રેખુ પણ શું કરી રહી છે, તમે જોઈ શકો છો. સાગર ને ગજુ બે જણા રમી રહ્યા છે. શું ખાધું બેટા? શું કર દે? જો મિત્રો સાગર દોડી રહ્યો છે પેલા કૂતરાને મારવા માટે, અને ગજુ બેઠી છે અને રેખુ સામે હિંચકા ખાઈ રહી છે, તમે જોઈ શકો છો વિડીયોના અંદર. હા, અને મિત્રો ગજુ બતાવી દેશે લીમડા ઉપર પતંગ છે, તમે જોઈ શકો છો. અને સાગર રમી રહ્યો છે. સાગર ટાટા કરજે બેટા. સાગુ તમે જોઈ શકો છો, સાગુ ટાટા કરી રહ્યો છે. તો મિત્રો જો સાગર રમી રહ્યો છે. ગજુ જય માતાજી બોલો બેટા. તો મિત્રો આશા કરો છો આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. જો સારો લાગે જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે આપણે વિડીયો લાવીએ છીએ એન્ડ. તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.